સુરતની એક્સિસ બેંકમાં કોન્ટ્રાક્ટથી કામ કરતા કર્મચારીઓને હડતાલ પાડી હતી। શહેરની તમામ એક્સિસ બેંકની બ્રાન્ચમાં કામ કરતા પટ્ટાવાળાઓ દ્વારા હડતાલ પડાઈ હતી અને આશરે 200થી વધુ પટ્ટાવાળાઓ દ્વારા બેંકની મુખ્ય બ્રાન્ચ પર ભેગા થઈને નારેબાજી કરી હતી અને કર્મચારીઓ દ્વારા પગાર વધારવાની માંગ કરી હતી। 7 વર્ષથી પગાર વધારો કરાયો ન હોય જેથી માંગ પૂરી ન થાય ત્યાં સુધી હડતાલની ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ પાંડુરંગ સુંદર મોરે છે। મેં છેલ્લે 15 વર્ષથી એક્સિસ બેંકમાં કામ કરું છું પટાવાલા તરીકે, પણ અમારો પગાર છેલ્લે 7 વર્ષથી કોઈ વધારો નહીં થયો। સરકાર ઉપરથી બેંકને ડે ઇન્ક્રીઝનું બધું જ સર્ક્યુલર આપેલું છે, પણ અમારે ત્યાં કોઈ પગારમાં વધારો નહીં થયો અને અમે આ ઓલ ઇન્ડિયામાં હડતાલ ચાલે છે। સુરત, બરોડા, અમદાવાદ, ઓલ ગુજરાત, મધ્યપ્રદેશ, ગોવા બધી જગ્યાએ હડતાલ ચાલે છે। અમારો પગાર વધાવો ત્યાર લગીને અમે હડતાલ આવી રીતે ચાલુ રાખશું। કેટલા સમયથી તમારો પગાર નહીં? અમારો પગાર છેલ્લે 7 વર્ષથી વધ્યો નથી પગાર, 1 રૂપિયાનો બી વધારો નહીં થયો। અમે જૂના એમ્પ્લોય છે બધા, અમે 12-13 વર્ષ કામ કરીને શું મતલબ છે? અમે બેંકને આટલો સમય આપે છે પણ તમે પણ અમારા ઉપર ધ્યાન આપો, અમે એમ કહે છે। તમે એમ્પ્લોય નો પગાર વધારશો પણ પટાવાળાનો કોઈ 1 રૂપિયાનો પગાર વધારો નહીં થયો। અમારી માંગ એવી છે કે તમે પગાર વધારો અમારું, તો જ અમે કામ પર આવશું। અમે કામ પર આવશું પણ કામ નહીં થશે। આ અમારી એ છે પગારની વધારે આવી રીતે અમે હડતાલ કરશું, આગળ ચાલુ જ રાખશું હડતાલ જ્યાર સુધી પગારનો વધારો નહીં થાય ત્યાર સુધી।